નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું કેશોદ નજીક પાણીધરા ધારે નવાબી કાળમાં પ્રગટાવેલ હોળીની પરંપરા જાળવતું મહિયા ક્ષત્રિય સમાજ. સમગ્ર વાત કરીશું જૂનાગઢ જિલ્લાના નવાબી કાળમાં નવાબ સરકાર સામે વળતી હોળી ગીગા બાપુ બહારવટિયાએ પ્રગટાવી હતી અને પડકાર ફેંક્યો હતો કે નવાબના મકતરાઓમાં તાકાત હોય તો પકડી લો મને. જાહેરમાં ગીગા બાપુ બહારવટિયા સાવજની જેમ વિચરે છે. ગીગા બાપુ બહારવટિયા મહિયારા ક્ષત્રિય સમાજના હોય અને ગૌરવ બનતો ઇતિહાસ જાળવી રાખવા અને પરંપરા જાળવી રાખવા માટે ગીગા બાપુ બહારવટિયા એ જે સ્થળે નવાબ સરકાર સામે પડકાર ફેંકીને હોળી પ્રગટાવી હતી એ સ્થળે મહિયારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોલિકા દહન ઉત્સવનું આયોજન કરાયું હતું. અમરાપુરની બાજુમાં આવેલ ગીગા બાપુના સ્થાનકે ધ્વજારોહણના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગીગા બાપુ બહારવટિયા ચડ્યા પછી પાણીધરા ધારે જ વધુ પડતો સમય વસવાટ કરતા હોય ને પાણીધરા ધાર પ્રાચીન પુસ્તકોમાં દુહા છંદમાં ગીગાધાર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. ગીગા બાપુ બહારવટિયા દ્વારા હોલિકા દહન ઉત્સવની પરંપરા મહિયારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જાળવી રાખવા આયોજન કરવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિયારા ક્ષત્રિય સમાજના પરિવાર સહિત ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે પાણીધરા ફાટકે એટલે કે આપણા ગીગા બાપુની ઐતિહાસિક જગ્યા જ્યાં વર્ષોથી પરંપરાગત આપણે હોલિકા દહનનો કાર્યક્રમ થાય છે. આજે પણ આજુબાજુના તમામ ગામડાના માણસો આવી અને તેમજ મહિયા ક્ષત્રિય સમાજ બધો અહીંયા હાજર રહી અને આજના પ્રસંગે ભોજન પ્રસાદ બધાએ લીધા અને સાથે મળી અને જે ગીગા બાપુનું ઐતિહાસિક સ્થળ છે પાણીધરા ફાટક, જેને ગીગાધાર તરીકે ઓળખાય છે, તે જગ્યાએ બધા સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજે જે પરંપરાગત ગીગા બાપુ જે હોળિકા દહનનો કાર્યક્રમ કરતા તે આજે પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવેલ છે. બોલો ગીગા બાપાની જય.